હવારમાં ફોન આવ્યો મારા દોસ્તાનો, મને કે હાલને એક ભાડું છે, અમદાવાદ જવું છે. મેં કીધું હાલો આવું, પણ મેં કીધું સોડા પાવી જો હે. ત્યાંથી ટાઢી સોડા પીને અમારી ડીલ ફાઇનલ થઈ અને પછી અમારું હેલિકોપ્ટર જો પીડ્યું ત્યાંથી ઉપાડ્યું અને હાઈવે ઉપર સીધું ચડાવ્યું 200-300ની સ્પીડે. અને પછી બાપુને કીધું લાવો મને આંકવા ગયો. મને કે નહીં તું આંક તો હું હેઠો ઉતરી જાઉં. લે પછી ઘડી કહીજો કર્યો, પછી મેળ આવી ગયો. પછી તો ભાઈબંધ શું કે ખબર, અને પહોંચ્યું તો એક્સપ્રેસ હાઈવે ઉપર ઉપાડી 500-600ની સ્પીડે. હો मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है. પછી તો આપણું પ્લેન રનવે થી સીધું ઉડ્યું અને રોંઢો છે ને ત્યાં તો અમદાવાદમાં ઉતરી ગયો. અને અમદાવાદ પહોંચ્યા ત્યાં તો સોમાં હું આવી ગયું. ત્યાંથી ઘા રૂમનો સામાન 5-6 કલાકમાં તો ચડાવી દીધો. લ્યો અને ત્યાંથી 11:30 રિટર્ન થઈને ચડાવ્યું પાછું પ્લાન હાઈવે ઉપર. હો અને ત્યાં તો એક હોટલ આવી, હોટલમાં જમીન પાછા ચડ્યા. મેં કીધું હાલ્યો હવે તમે આખો. चीटिंग करता है तू. બાપુએ 2 વાગ્યાનું કહીને સવારના 7 વગાડી દીધા. હો પછી હું અંજવાળું થઈ ગયું ને જો ઓલો કૂતરો પાસે. ચલો જય માતાજી.